નેશનલ હાઈવે સ્ટીલકો ચોકડીથી રાજ્ય ધોરીમાર્ગ સરબાણ જંબુસરને જોડતા 1.5 કિલોમીટરના માર્ગ ઉપર ઠેર ઠેર કમરતોડ ઉડા ખાડા પડ્યા છે। ખાડાઓને લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। અહીં અકસ્માતનો ભય પણ રહે છે। આ અંગે માર્ગ મકાન વિભાગ ભરૂચ સહિત ઉચ્ચ કક્ષાએ જિલ્લા તંત્રને પાલેજ જિલ્લા પંચાયતના સદસ્ય મલંગ ખાન પઠાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પાલેજની પ્રજા માટે જીવાદોરી સમાન રાજ્ય ધોરીમાર્ગ અને નેશનલ હાઈવેને જોડતો રોડ રાજ્ય સરકાર દ્વારા પ્રજાની તાતી જરૂરિયાત ગણાતો રોડને સરખો અને મજબૂત કરવામાં આવે એવી પ્રજાજનોમાંથી પણ માંગ ઉઠી છે। નેશનલ હાઈવે સ્ટીલકો ચોકડીથી માંડી પાલેજ રેલવે ક્રોસિંગ 198 થી માંડી જંબુસરના રાજ્ય ધોરીમાર્ગને જોડતા રોડની આસપાસ પાલેજની લીલમ પાર્ક, રાજાનગર, ગોલ્ડન પાર્ક જેવી સોસાયટીઓ, શિખર જીનિંગ ફ્રીસિંગ સ્ટીલકો રોડ સામે આવાસ યોજનામાં વસવાટ કરતા હજારો લોકો માટે ઉપયોગી રોડ છે। અહીં ચોમાસા દરમિયાન રોડ ઉપર ભરાતા વરસાદી પાણીના કારણે કાદવ કીચડમાંથી વાહન લઈ નીકળી શકાતું નથી। આ રોડ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે એવી રજૂઆતો જિલ્લા સદસ્ય મલંગ ખાન પઠાણે શરૂ કરી છે। પાલેજની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે હું સમાચારમાં કહું છું કે પાલેજ સ્ટીલકો રોડથી જોડતો રસ્તો ઠેક એપીએમસીથી થઈ માંકણ થઈ અને જંબુસર જોડતો રસ્તો જે કાઠિયાવાડ સુધી જાય છે એ 1.5 કિલોમીટરનો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયેલો છે કે જેનાથી વાહન અંદર ઉતરે છે તો બહારથી વાહન દેખાતા પણ નથી। આજુબાજુ 1500થી 2000 આદિવાસીઓની વસ્તીના લોકો રહે છે અને કાલે ઉઠીને કોઈ મોટો કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલા માટે તાત્કાલિક આ રસ્તો અમને બનાવી આપવા માટે ગુજરાત ગવર્મેન્ટને એના લગતા ઓફિસરોને અમારી નમ્ર અપીલ છે। આ રસ્તો જો બની જાય તો ગામનો વિકાસ પણ થાય એમ છે અને લોકોને પણ સહુલત મળે એવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ રસ્તો બનાવી આપવા માટે અમારી નમ્ર અપીલ છે।